કીર્તિનો પ્રચાર કરનારો, ગુણની પૂજા કરનારો, અવગુણ ગાય ઈ ચારણ ને ગુણ ગાય. જેનામાં એક પણ સારો ગુણ જોવે અને બોલ્યા વગરનો નો રહી શકે એને ચારણ કહેવાય. ભલા માણસ. મોગલ ક્યાં જન્મે, મોગલ ક્યાં ફળીએ જન્મે, એ થોડું આપણને ખબર હોય તો આયમાની સ્તુતિ કરવામાં, એને પૂજવામાં, એને પગે લાગવામાં, એના આશીર્વાદ લેવામાં આપણને થોડું ખેલું પડે. ખબર હોવી જરૂરી છે કે કઈ પરંપરામાં આ તત્વ છે એ અવતરે છે. ચારણ કીર્તિ પ્રસારણ ચારણ, ચારણ મંડલ દેવ સભા કા સબકો કાર્ય સુધારણ ચારણ, चारण आत्मज शैल सुधा का चारण, धारण नीति सदाऊ और चारण में गुण श्रेष्ठ क्षमा का तो चारण पिंगल शास्त्र पढ़े और चारण बोल अडोल सुधा का. आटला जेनामा गुण होय, चारण कीर्ति प्रसारण चारण तत्व શું છે? આ હું કહું છું બહુ જવાબદારી પૂર્વક કહું છું કે અમે ગાનારા અથવા તો બોલનારા અથવા તો વાતો કરનારા, ડાયરાઓ ગજવનારા અમે જેટલા કલાકારો છીએ, ચારણ પરંપરાના જે કલાકારો છીએ, એ તો અમે અમારી પરંપરાનું ધ્યાન રાખીએ છીએ. અમારાથી જેટલું ધ્યાન રહે એટલું રાખીએ છીએ. પણ અમારી જ્ઞાતિનો, ચારણ પરંપરાનો પૂર્ણ પરિચય અમે નથી. ચારણ પરંપરાનો પૂર્ણ પરિચય અમે નથી. અમે કામ કરીએ છીએ, અમને જે ફાળે આવ્યું અમે બોલીએ છીએ, ગાઈએ છીએ. જે પૂર્વજોએ આપ્યું છે એમાંથી થોડીક પ્રસાદી લઈને તમારી સામે મૂકીએ છીએ ખરા, પણ ચારણ પરંપરાનો પૂર્ણ પરિચય અમે નથી. ચારણ પરંપરાનો પૂર્ણ પરિચય મેળવવો હશે તો આ રીતે ચારણને જોવો પડશે. ચારણ કીર્તિ પ્રસારણ, કીર્તિનો પ્રચાર કરનારો, ગુણની પૂજા કરનારો, અવગુણ ગાય ઈ ચારણને ગુણ ગાય. જેનામાં એક પણ સારો ગુણ જોવે અને બોલ્યા વગરનો નો રહી શકે એને ચારણ કહેવાય. ભલા માણસ. સદગુણની પૂજા કરનારો છે ચારણ. ચારણ કીર્તિ પ્રસારણ ચારણ, ચારણ મંડલ દેવ સભા કા. ત્યાંથી આવ્યો છે. શિવના ફળિયાનું બાળક છે ચારણ. ભલા માણસ. જેવી તેવી વાત. ચારણ કીર્તિ प्रसारण चारण, चारण मंडल देव सभा का सबको कार्य सुधारण चारण. बधाना काम सुधारवानुं काम चारणनुं छे. सबको कार्य सुधारण चारण, चारण आत्मज शैल सुधा का. चारण छे ई पोताना आत्माना अवाजथी जीवे छे. जे पोताना आत्माना अवाजने सांभळीने जीवतो होय ई चारण. चारण आत्मज शैल सुधा का. चारण धारण नीति सदाउर. एना उरमा कायम नीतिमता होय छे, नीतिमताथी भरेलो होय छे. चारण धारण नीति सदाउर. अने ईथी आगळ वात के चारण में गुण श्रेष्ठ क्षमा का. आ क्षमा आपवी ने बहु मोटी बात छे. रही तो जाय, कदाच मोढेथी बोली दे के जा मैं तने माफ कर्यो पण अंदर रही जाय. चारण संपूर्णपणे क्षमा करे અને આખું જવાની જરૂર નથી. રાજકોટ થી તમામ ભાવનગર રોડ ઉપર જાવ એટલે સરદાર નામનું ગામ આવે છે. ત્યાં આ જીવણીનો પરચો છે. આ જીવણી ત્યાં સિંહમોય ત્યાં. વાત તો આપ સૌ જાણો છો. 52 પગથિયા છે. આ એમાં ચડ્યા બાકરને તો ઓડી આંખમાં આવેલી. એની આખી વાર્તા નથી કરવી, પણ એને પરચો આપવા માટે છે. 51 પગથિયા ચડ્યા ત્યાં સુધી જીવણી હતા. આપા ધનરાજની દીકરી હતા અને 52માં પગથિયે પગ મૂકો ત્યાં સિંહણ થઈને ઊભી રહેલી. ભલા માણસ. સિંહણ થઈ ઊભી રહેલી અને બાકરને પછાડ્યો. ઊંધો પછાડી પીર થાપ્યો અકલ પરચા ગાપ્યા. ઊંધો પછાડ્યો. એ હવે આમાં અંતર કેટલું હોય? એક મેડીથી નીચે પડતા વાર કેટલી લાગે? પણ એટલી વારમાં માં બોલ્યો અને માફ કરી દીધો. ઈ ચારણ પરંપરા છે. માં બોલ્યો અને માફ કર્યો. ઊંધો પછાડી પીર થાપ્યો. ઊંધિયા પીર તરીકે આજે એની માનતાઓ થાય છે. तो चारण में गुण श्रेष्ठ क्षमा का. चारण पिंगल शास्त्र पढ़े और चारण बोल गडोल सुता का. आटला लक्षण जे चारण में होय एनी घरे मोगल जेवी दीकरीओ जन्मे छे. भला माणस. परंपरा जेवी तेवी नथी. तमे जोजो अमारी ज्ञातिना, हूँ आम मारी वातो अमारी ज्ञातिनी એટલા માટે કરું છું કે અમને ગૌરવ છે એનું. એટલા માટે ચારણ સમાજ ની બે ઓળખાણો છે કીર્તિભાઈ. બે ઓળખાણો ચારણ પરંપરાની છે. એક ચારણની ઓળખાણ અમારી આવી જગદંબાઓ છે અને બીજી અમારા મૂર્ધન્ય સાહિત્યકારો કવિઓ એ ચારણ પરંપરાની ઓળખાણ છે.
એને ચારણ પરંપરાનો પરિચય આપ્યો છે. અને શું ચારણોએ સ્તુતિઓ કરી. જગદંબાની સ્તુતિઓ જ્યારે ચારણ કરવા બેસે ત્યારે એના ભાવમાં જુઓ તો ખરા. મહાત્મા ઈશ્વરદાસજી જણ દેવયાણ નામનો ગ્રંથ લખ્યો. મંગલાચરણમાં એમ કહે છે કે કરતા હરતા શ્રી કાલી કાલ રૈયાણા કોમારી સાસી સે ઘરા સિદ્ધે શરણ. આવી સ્તુતિઓ કરનારા ચારણો, હું વાત તો ઈ કરતો હતો કે ચારણ પરંપરાનો જો પૂર્ણ પરિચય મેળવવો હશે તો ગઢવાડામાં જવું પડશે. ગઢવાડામાં ખુમારીથી રહેતા એ ચારણોને તમારે જોવા પડશે. એ ચારણ જગદંબાઓના તપને તમારે જોવા પડશે. ચારણ પરંપરાને જો ઓળખવી હશે તો નેહડામાં જવું પડશે. એ નેહડામાં રહેતા અમારા ચારણના ભોળપણને તમારે જોવા પડશે. એના આંખના તેજને તમારે ઓળખવું પડશે. ચારણ પરંપરાનો પૂર્ણ પરિચય મેળવવો હશે તો અમારા ઓરડા ઓઢીને બેઠેલી જગદંબાઓના દર્શન કરવા. આ ચારણ પરંપરાનો પૂર્ણ પરિચય છે. ત્યારે ચારણને ત્યાં જગદંબાઓ જન્મી છે. પણ વાત તો આપણને ઈ કરું છું કે થોડી સ્તુતિ અહીંથી થઈ જાય તો મહાત્મા ઈશ્વરદાસજી દેવયાણમાં એમ કહે છે કે કરતાંગ હરતા શ્રી હિંકારે કાલી કાલ રૈયણ કુમારી કરતાંગ હરતા શ્રી હિંકારી કાલી કાલ રૈયણ કુમારી સત્ય કરા સિદ્ધર નારી તકની માવન તું ચાલતારી એ તકની માવન તું ચાલતારી હવા હવાલદાર ધવ ધવલા કૃષ્ણ કુંડા કચરી કમળા ચલા ચલા ચામુંડા ચગલા વિકા વિકટ ભુવાલા એ શુભકા શિવા દયા શ્રી અંબા પર્યા પરંપાર પાલન વા સાતન શાકણ પ્રતિબંબા અગ્નરાધી તે અવલંબા એ સંગારી કા સારદા સમયા ત્રિપુરારણ તારા પ્રણ્યા ઓહમ ઓહમ અખયા અભયા આય દિના વિદ્યા ય દિના ભગવંતન હિમતવંતન હલકાળી એ વખત હરવાલી દેવ દડાલી જય મોગલ જય મોગલ જય મોગલ જય મોગલ જય એ જય મોગલ મોમચરાણી જય મોગલ મોમચરાણી વલ્લો નલકની રૂપા ઘટની સજાણ વટની જે કવિરાજનું સન્માન ઘણા વર્ષો પહેલા થઈ ગયું છે, જીવનદાનજી જીબાની આ સ્તુતિ છે માં ભગવતીની. એમાં ભગવતીના ગુણગાન ગાતા જીવનદાન બાપુ લખે કે હે માં, તારો વાસ ક્યાં ક્યાં છે, તું ક્યાં ક્યાં પ્રગટ થઈ. વલુના લટની રૂપા ઘટની સજાણ વટની તું સાચી જોટી નાની જાહરજનની રાજનની તું રાજ. ચાર આયુમાં એક વલુબામાં થયા. ઈ વલુબામાંની લટે મોગલ આવે. વલ્લુના લટની રૂપા ઘટની રાણેહરમાં એક રૂપાળીબામાં થયા.
એના ઘટમાં મોગલ હતા, જેની ચર્ચો આપણે ગાઈ. વલુના લટની રૂપા ઘટની સજાણ વટની તું સાચી સજ્જનબા હતા, એનો વટ મોગલનો હતો. સજાણ વટની તું સાચી મોટી ના મનની એક મોટી બામાં હતા, જેના મનમાં મોગલ. મોટી ના મનની જાહલ જનની જાહલમાં હતા, જેનું હેત. આ બધું મેં મારા બાપુ પાસેથી સાંભળ્યું છે. જાહલ જનની મોટી ના મનની જાહલ જનની રાજલ તનની તું રાજી. ચરાડવાના પાદરમાં બેઠેલી આ રાજબાઈ દિલ્હી સુધી પોગે રાજલના શરીરમાં હે જગદંબા મોગલ તો રાજલ તનની તું રાજી. મોગલ સબ એક જ રૂપ અને એક જ જીવન કહે છે દોરાળી. દેવતા ધરવાળી દેવ દાદાલી જય મોગલ જય જય મોગલ જય જય મોગલ જય જય મોગલ જય જય મોગલ. દેવતા ધરવાળી દેવ દાદાલી જય મોગલ માં છરાળી જય જય મોગલ માં છરાળી. પેલો પરચો કો આવ્યો ગટકડી નમાવ્યો ખૂબ ભમાવ્યો શુભ આવ્યો સરળ આવ્યો. કડીના ગઢના કાંગરા ઉપર તે પરચો આપ્યો હે ચોક માયા. હે ગટકડી નમાવ્યો ખૂબ ભમાવ્યો શુભ આવ્યો સરળ આવ્યો. ગટકડી નમાવ્યો ખૂબ ભમાવ્યો શુભ આવ્યો સરળ આવ્યો. નહકુબ સમાવ્યો ભુલાવ્યો ચંદ બજાવ્યો સરજાયો મોખાય મારો આયર મારો નાચ મચાવ્યો. લાવ કે ધાળીઓ કા ધરવાળી દેવ ધાળી. જય જય મોગલ 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 જય જય મોગલ. ઓ કા ધરવાળી દેવ ધાળી જય મોગલ મોગ ધરાળી જય મોગલ મોગ ધરાળી. આવી ભગવતી આ મોગલ અહીં બિરાજમાન છે, સાક્ષાત બિરાજમાન છે. ત્યારે હું આ સ્તુતિ કરું છું, પણ હું ત્યાં ભાયલામાં પણ બોલ્યો છું અને અહીંયા પણ કહું છું કે આ મોગલની કૃપા થાય તો શું થાય એની મારા પરિવારને ખબર. અમને થોડી ખબર છે, અમે એ પરચાનો અનુભવ કર્યો. મારા બાપુના દાદીમાં એટલે મનુબામાં, ચાલુભાઈ મનુબામાં આય મનુબામાં મારા બાપુના દાદીમાં મોગલમાના પરમ ઉપાસક મોગલની માળા જેને આખી જિંદગી ફેરવી. મારા બાપુ વાત કરે કે 5-7 વર્ષની મારી ઉંમર હશે, પણ આ જીવનદાન બાપુનો છંદ મને કંઠસ્થ થઈ ગયેલો. એટલે માને જ્યારે જ્યારે મા પાસે બેહું દાદીમાં પાસે ત્યારે આ છંદની રજૂઆત કરું અને હું છંદ ગાઉં અને મા રાજી થાય. રાજી થઈને કે અદો બાપ અદો બાપ કરી કે થોડી વાર આ અદો બાપ એમ બોલે છે ને, માતાજી પ્રસન્ન થાય ત્યારે અદો બાપ એમ કે સાઈરામભાઈ. અદો બાપ એટલે ઈ એમ કહી દે છે કે હવે તમારો ઉદય થાવ, હવે તમારો ઉદય થાવ. આશીર્વાદ મળી ગયા અને આશીર્વાદ મળ્યા પછી એમ કે ખમા ખમા ખમા. એ ખમકારો છે ને એનો મૂળ અર્થ ક્ષમા થાય છે. દોષને જોયા પહેલા ક્ષમા કરી દે. માં જે દોષને ન જોવે, દુર્ગુણને ન જોવે, માં પાસે તો મેલું ગેલું બાળક કઈ જઈ હગે ને. ઈ 7-8 વર્ષની 5-7 વર્ષની ઉંમરે મારા બાપુ કે મને અદો બાપ કઈ ખમકારો કરી અને એમ કીધેલું કે જાઓ તમે મોટા કવિ થશો. તેથી કવિતાની તો મને ખબર શું પડે, પણ માના આશીર્વાદ મળી ગયા. મારે કેવું છે ઈ કે 81 વર્ષનું આયુષ્ય મારા પિતાશ્રીએ ભોગવ્યું અને પદ્મશ્રી સુધીના સન્માનો એમને કવિતામાં મળ્યા છે. આ જે કાંઈ કૃપા હોય તો આ મોગલની છે. આ ભગવતી બેઠી છે જે જાગતી જ્યોત. એટલે આપણા કવિઓએ એની સ્તુતિ કરી. તન તો હી અંતન કૃત સદન તન ફલાઈ કરન તન પોષણ તન વર્તન તન અવતાર
ધન તું ભગવંતન અવતાર ધરન ધન તું ભગવંતન હિંમતવંતન હલકાળી ઓકા ધરવાળી દેવ દડાલી જય મોગલ જય મોગલ જય મોગલ જય મોગલ જય મોગલ જય ઓકા ધરવાળી દેવ દડાલી જય મોગલ મોગસરાણી જય સર્વ મંગલા સુખકારી મોગલમાં તમે મંગલકારી. આ રોજની અમારી સ્તુતિ છે માતા. સર્વ મંગલા સુખકારી મોગલમાં મંગલકારી. દુર્ગા સપ્તસતીમાં નામ તમારા. દુર્ગા સપ્તસતીમાં હે મોગલ નામ છે તમારા. તમને માર્કંડ ઋષિએ વખાણ્યા મોગલમાં મંગલકારી.